નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 13/6/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર જોરદાર વધારો થયો હતો અને એક જ દિવસમાં ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,625 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,09,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,36,000 રૂપિયા, 36,250 રૂપિયા અને 100 ગ્રામ સોનું 13,62,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 27,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,863 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,18,904 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,630 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,86,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 29,400 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,149 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 89,192 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,11,490 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,14,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે જોરદાર વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન છે તે જવાબદાર માનવામાં આવી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જાતે એવું કહી રહ્યા છે કે ઈરાન સાથે જે 3 મહત્વપૂર્ણ સમજૂતી થવાની હતી તે થઈ ગઈ છે અને હવે યુદ્ધ છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે અને ઈરાન છે તેને આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। બંને દેશોના વડાએ સાથે બેસીને યુદ્ધ સમાપ્ત થયા હોવાની માહિતી જણાવી નથી, માત્ર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે આ બાબતની માહિતી। તો આ એક સંકેતો તેમણે યુદ્ધ બંધ થવા તરફ આપ્યા, કારણ કે તેમને 2 દિવસ પહેલા એક ધમકી આપી હતી કે રાત્રે તે મોટો હુમલો કરશે અને સવારે તે ફરી ગયા છે અને ફરી એકવાર તેમણે કહ્યું છે કે યુદ્ધ હવે સંપૂર્ણપણે બંધ થયું છે, બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ ઈરાન હજી આ બાબતની કોઈ સ્પષ્ટતા કરી નથી, એટલે જો ઈરાન સ્પષ્ટતા ના કરે ત્યાં સુધી યુદ્ધ બંધ થયું ના ગણાય। પરંતુ જે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન છે તેમના જે અસર છે તે માર્કેટ ઉપર સીધી જોવા મળી રહી છે। યુદ્ધ બંધ થવાના સમાચારના એક અસરના કારણે બજાર છે તેમાં જોરદાર વધારા તરફી માહોલ બન્યો છે।